વડોદરાના સાવલી તાલુકાના ખોખર ગામે હનુમાન મંદિર સ્થિત નવનિર્મિત ગૌશાળામાં અસામાજિક તત્વોએ રાત્રિના સમયે તોડફોડ કરતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાના પગલે ધાર્મિક લાગણીઓ દુભાતા ગૌ ભક્તો, સંત સમાજ અને ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે નારાજગી વ્યક્ત કરી હતી। સ્થાનિકોએ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવાની માંગ સાથે પોલીસને રજૂઆત કરી છે તેમજ આ કૃત્ય આચરનાર દોષિતો સામે તાત્કાલિક તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે। 14/2/2021 રોજ 40 બાય 50 ચોરસ મીટર જગ્યા ફાળવેલી હતી। એમાં આપણે મંદિરનું આયોજન કર્યું હતું। 6 વર્ષ પછી મને ભાવ થયો તો અમે ગૌશાળાનું આયોજન કર્યું, જે મંદિરના નિભાવ ખર્ચ માટે અમે ગૌશાળાનું આયોજન કરેલું હતું। અત્યાર સુધી ગામવાળાએ કે કોઈ પણનું દાન દક્ષિણા અહીંયા કોઈ છે નહીં। એ લોકો ખાલી મારી પાસે કામ પૂરતા આવે અને પછી એ બધી વસ્તુ પરથી નીકળી જતા હોય છે અને વારંવાર રજૂઆત કર્યા છતાંય પણ મને આનું કોઈ સહી રીતે જવાબ આપતા નથી અને આ રીતે હું હોઉં કે ના હોઉં ત્યારે આવીને આ રીતે નુકસાન કરે છે। અત્યારે તમે જોયું છે કે આ મંદિરની પરિસરની આજુબાજુ કેટલી જગ્યાઓ તોડી નાખેલી છે। અત્યારે આપણે ગૌશાળા સનાતન ધર્મ પ્રમાણે આપણે ગૌશાળાનું આયોજન કર્યું હતું